નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં સ્વાગત છે. જો ભવિષ્યમાં ગુજરાતમાં એક આદર્શ પ્રાથમિક શિક્ષક બનવાનું સપનું હોય તો આજની આ માહિતી ખૂબ જ કામ લાગવાની છે. આજે આપણે 2026 માટે ગુજરાતમાં DLED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન પ્રોગ્રામના એડમિશન રોડમેપ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. આ એ જ સફર છે જે એક સામાન્ય વિદ્યાર્થીને એક પાવરફુલ શિક્ષક બનાવે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આપણે આજે કયા કયા મુદ્દા કવર કરવાના છે એ જરા ફટાફટ જોઈ લઈએ. પહેલાં તો PTC એટલે શું અને તેનું મહત્વ, ત્યારબાદ એડમિશન માટેની લાયકાત, આખી પ્રોસેસના મુખ્ય તબક્કા, કોલેજની પસંદગી અને ફી, અભ્યાસક્રમની વિગતો અને છેલ્લે આ કોર્સ કર્યા પછી ભવિષ્યની કારકિર્દીની તકો. આ બધું જ એકદમ ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલા અને સૌથી બેઝિક સવાલથી શરૂઆત કરીએ કે આ PTC છે શું અને તે આટલું મહત્વનું કેમ છે? જુઓ, વર્ષોથી જે કોર્સને આપણે PTC એટલે કે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ તરીકે ઓળખતા આવ્યા છીએ ને, બસ એ જ હવે DLED તરીકે ઓળખાય છે. આ એક 2 વર્ષનો કમ્પલસરી ડિપ્લોમા કોર્સ છે. ગુજરાતમાં ધોરણ 1 થી 5ના નાના ભૂલકાઓને ભણાવવા માટે અને એક સરકારી શિક્ષક તરીકે કરિયર શરૂ કરવા માટે આ પહેલું અને સૌથી અનિવાર્ય પગથિયું છે. અને મજાની વાત એ છે કે અહીંયા માત્ર ચોપડીઓનું જ જ્ઞાન નથી અપાતું. આ કોર્સ આખો અપ્રોચ બદલી નાખે છે. અહીં બાળ મનોવિજ્ઞાન શીખવા મળે છે, એટલે કે બાળકોના મનને કેવી રીતે સમજવું. આ ઉપરાંત ક્લાસરૂમ મેનેજમેન્ટ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ અને પ્રેક્ટિકલ ઇન્ટર્નશિપ પર ખાસ ભાર મૂકવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો એકદમ પ્રેક્ટિકલ નોલેજ મળે છે જે ભવિષ્યમાં રિયલ ક્લાસરૂમમાં ખૂબ કામ લાગે છે. હવે સવાલ એ થાય કે આ બધું બરાબર, પણ આમાં એડમિશન લેવા માટેની લાયકાત શું છે? ચાલો એ સમજી લઈએ. લાયકાતની વાત આવે એટલે 50%નો આંકડો મગજમાં ફિટ કરી લેવાનું. જનરલ કેટેગરી માટે ધોરણ 12માં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જ જોઈએ. પછી ભલે તે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ પ્રવાહ હોય, કોઈ પણ સ્ટ્રીમ ચાલશે. હા, જો SC, ST, SCBC અથવા EWS જેવી રિઝર્વ્ડ કેટેગરી લાગુ પડતી હોય તો આ ક્રાઇટેરિયા 45%નો રહેશે. માર્ક્સ તો આવી ગયા, પણ ડોક્યુમેન્ટ્સનું શું? એડમિશન પ્રોસેસ ચાલુ થાય એ પહેલાં જ કેટલાક કાગળિયા અચૂક તૈયાર રાખવા જોઈએ. 10મા અને 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી. અને જો કોઈ રિઝર્વેશનનો લાભ લેવાનો હોય તો જાતિ કે આવકનો દાખલો. આ બધું પહેલેથી જ સ્કેન કરીને રેડી રાખશો ને તો લાસ્ટ મિનિટનું ટેન્શન નહીં રહે. બધું રેડી થઈ ગયા પછી હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. ખરેખર એડમિશન લેવાની આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે? ગુજરાતમાં આ સિસ્ટમ એકદમ ટ્રાન્સપરન્ટ અને સંપૂર્ણપણે ઓનલાઈન છે. પ્રોસેસ 6 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. પહેલાં, સત્તાવાર વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરવાનું. બીજું, ડોક્યુમેન્ટ અપલોડ કરી ઓનલાઈન ફી ભરવાની. ત્યારબાદ બોર્ડ એક મેરિટ લિસ્ટ બહાર પાડશે. ચોથું સ્ટેપ છે ચોઇસ ફિલિંગ, એટલે કે મનપસંદ કોલેજ સિલેક્ટ કરવી. પછી મેરિટ પ્રમાણે સીટ અલોટ થશે અને છેલ્લે ફાઇનલ કન્ફર્મેશન કરવાનું રહેશે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ કામ છે. હવે આખી પ્રોસેસમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળશે. આ મોક રાઉન્ડ વળી શું છે? તો જુઓ, મોક રાઉન્ડ એટલે એક જાતનું ડ્રેસ રિહર્સલ અથવા ટ્રાયલ અલોટમેન્ટ. ફાઇનલ અલોટમેન્ટ પહેલાં આ રાઉન્ડથી એક આઈડિયા આવી જાય છે કે તમારા મેરિટ પ્રમાણે તમને કઈ કોલેજમાં ચાન્સ લાગી શકે છે. આનાથી ફાયદો એ થાય કે ફાઇનલ પસંદગી લોક કરતા પહેલાં જો કોઈ ફેરફાર કરવો હોય તો તમે આરામથી કરી શકો છો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર નાની નાની ભૂલોને લીધે સારા માર્ક્સ હોવા છતાં લોકો અટવાઈ જાય છે. જેમ કે ફોર્મમાં ખોટો મોબાઈલ નંબર નાખી દેવો, માર્ક્સ એન્ટર કરવામાં ભૂલ કરવી અથવા તો ઝાંખા સ્કેન કરેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવા. અને હા, કોલેજ સિલેક્ટ કર્યા પછી તેને લોક કરવાનું બિલકુલ ના ભૂલતા. અધૂરું ફી પેમેન્ટ પણ મુશ્કેલી સર્જી શકે છે. આવી સામાન્ય ભૂલોથી તો બચવું જ રહ્યું. હવે વાત કરીએ એક એવા નિર્ણયની જે દરેક માટે ખૂબ અગત્યનો છે: કોલેજનું સિલેક્શન અને તેની ફી. મુખ્યત્વે 2 ઓપ્શન હોય છે: સરકારી કોલેજો અને પ્રાઇવેટ અથવા સેલ્ફ ફાઇનાન્સ કોલેજો. સરકારી કોલેજોની વાત કરીએ તો ત્યાં ફી ઘણી ઓછી હોય છે, પણ સામે સીટો લિમિટેડ હોવાથી કોમ્પિટિશન બહુ ટફ રહે છે. એટલે કે હાઈ મેરિટ જોઈએ. જ્યારે બીજી બાજુ પ્રાઇવેટ કોલેજોમાં આધુનિક સુવિધાઓ અને વધારે સીટો હોવાથી એડમિશન થોડું ઇઝી રહે છે, પણ સ્વાભાવિક છે કે ત્યાં ફી થોડી વધારે ચૂકવવી પડે છે.
જો આંકડાઓની જ વાત કરીએ તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે આ સમજવું ખૂબ જરૂરી છે. સરકારી કોલેજોમાં વાર્ષિક ફીનો અંદાજ લગભગ 5,000થી લઈને 15,000 રૂપિયા આસપાસ રહેતો હોય છે, જ્યારે પ્રાઇવેટ કોલેજોમાં આ જ ફી અંદાજે 25,000થી લઈને 60,000 રૂપિયા પ્રતિ વર્ષ સુધી જઈ શકે છે. આ માહિતી પોતાના બજેટ મુજબ યોગ્ય કોલેજ પસંદ કરવામાં ઘણી હેલ્પફુલ થઈ શકે છે. એડમિશન અને કોલેજ નક્કી થઈ જાય પછી અસલ મજા શરૂ થાય છે. ચાલો જોઈએ કે આ 2 વર્ષમાં ભણવાનું શું આવશે અને ટ્રેનિંગ કેવી હશે. આ 2 વર્ષનો અનુભવ સાચે જ એકદમ ટ્રાન્સફોર્મિંગ હોય છે. પહેલા વર્ષમાં બધું બેઝિક શીખવાડવામાં આવે, જેમ કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એજ્યુકેશનલ સાયકોલોજી અને અલગ-અલગ વિષયો ભણાવવાની પદ્ધતિઓ. પણ જે ખરી મજા છે ને એ બીજા વર્ષમાં આવે છે. ત્યારે સીધું ફિલ્ડ પર ઉતરવાનું હોય છે. રિયલ સ્કૂલમાં જઈને રિયલ બાળકો વચ્ચે સઘન ઇન્ટર્નશિપ કરવાની હોય છે. આ પ્રેક્ટિકલ અનુભવ જે કોન્ફિડન્સ આપે છે ને તે અદ્ભુત હોય છે. હવે સૌથી મોટો સવાલ જે કદાચ દરેકના મનમાં હોય છે કે આ બધું કર્યા પછી ભવિષ્ય શું? કરિયરની શું તકો છે? તો સાંભળો, ડીએલએડ કર્યા પછી એકદમ સ્ટેબલ અને રિસ્પેક્ટેડ કરિયર ઓપ્શન્સ ખુલી જાય છે. સૌથી પહેલો ટાર્ગેટ હોય છે ટેટ 1 પરીક્ષા પાસ કરવાનો. એ ક્લિયર થઈ જાય એટલે સરકારી શાળાઓમાં વિદ્યા સહાયક તરીકે જોડાઈ શકાય. પ્રાઇવેટ શાળાઓમાં પણ સારી તકો હોય છે અને ખાસ કરીને ગુજરાતમાં નવા શિક્ષકોની માંગ સતત રહેતી હોય છે. જો આગળ ભણવાની ઈચ્છા હોય તો બીએડ કે સીટેટ પણ કરી જ શકાય. અહીં એક નાનકડું કન્ફ્યુઝન ક્લિયર કરી લઈએ. ઘણા લોકો ડીએલએડ અને બીએડ ને લઈને થોડા મૂંઝવણમાં હોય છે, પણ તફાવત બહુ જ સિમ્પલ છે. ડીએલએડ એક ડિપ્લોમા છે જે 12મા ધોરણ પછી તારત કરી શકાય અને તેનો ફોકસ માત્ર ને માત્ર પ્રાઇમરી લેવલ એટલે કે નાના બાળકો પર હોય છે, જ્યારે બીએડ એ એક 2 વર્ષની ડિગ્રી કોર્સ છે જેના માટે ગ્રેજ્યુએશન પૂરું હોવું કમ્પલસરી છે અને તે માધ્યમિક એટલે કે હાઈસ્કૂલ લેવલના શિક્ષણ માટે હોય છે. એકદમ ક્લિયર? તો છેલ્લે બસ એટલું જ કહીશ કે ગુજરાતના હજારો યુવાનો માટે ડીએલએડ માત્ર એક કોર્સ નથી, પરંતુ એક ઉજ્જવળ અને સ્થિર ભવિષ્ય તરફ જતો એક પરફેક્ટ રસ્તો છે. યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી સરકારી શિક્ષક બનવાનું સપનું હકીકત બની શકે છે. પણ જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. શું આ પ્રોફેશનલ સફર શરૂ કરવાથી શિક્ષણની આવનારી નવી પેઢીને આકાર આપવામાં એક મોટો ફાળો આપી શકાશે ખરા? જરૂરથી વિચારજો.